નહીં લે હો પરવાસમાં ઉપડી ગયા પણ બાપા ખબર નહીં પડતી આ ટાટો તો જે હુકાઈ લઈને ગઈ જેવો થઈ ગયો પણ હું તને શું કહી ગયો તો કે એક પોણી છે લીવ વારવાનું છે પૂરાય બગાડ દીધા બધું ગાયો ખાઈ ગઈ પેલા ઘેર હું ગુલેટો મારતો તો લે બાપા પેલા અર્જન કાકા જોડે પોણી માંગવા જો કોણ બે લાફા મળે તારા બાપા લઈને આવજે તને પોણી ના મળે જા હા લાફો થયો તારા ટાઈમમાં તો 50 દાણો પોણી વાળી ને હું કહીએ જુદો એટલે એના બાપાનો બોર છે તેનો લાફા મારે લે બોર પર બેહી રહ્યો તો મેં કીધું અર્જન કાકા પોણી વાળો ચાટો બામાં બાપો પરવાસમાં જીવો તો મેં કીધું ચાટો હું કહી જો મથી કરી કંટાળી ફરવા ગયા હોય ઈકને તું ફોન કઈ લોપી જાય બાપા પોણી પણ અર્જન કાકો એવું કરતા હતા કોણ બે મિનિટ લાફા ઠોકી પાડ્યા ચાટો હું કહી જો તું કોક બીજું બોલ્યો છે એમાં કશું નતું બોલ્યો બાપા હું તો તને એટલું કીધું મેં ચાટો હું કહી જો અર્જન કાકા મારો બાપો પરવાસમાં જોયો તો મેં કીધું પોણી વાળી દીવું હોય જે ચાટો હોના જેવો ચાટો હતો પાડાના પૂંછરા જેવું કરી મેલ્યું હતી તો પાડાના પૂંછરા જેવું ને ગધાડાના પૂંછરા જેવું થઈ ગયું બાપા એ તો ખબર જ હતી કાલે કશું શાર નહીં લાવે એક તો વળી શિયાળામાં એક વીઘો તમાકુ આવી અને વીઘો ચાટો ઉનાળો આવ્યો 5 પૈસા ભાગ અને પોણી તમ ના લે રે મને એની ખબર તું છે ને પોણ પછી ભાગ કરી નાખ્યો પોણી હાલવાનું ના પાડતો તો તારા બાપા લઈને આવી જા કીધું મારો બાપો તો બના દાવા સિવાય તો આવવાનો જ નહીં આ બસ તો બધું લોહાઈ ગયું છે ગરમીનું જોજે લોહાઈ ગયું ને બધું સુકાઈ ગયું પૂરા હાના થશે તેમાં બધો તો મેં ગાય મેં લઈશું હેડો હો ગાવે મેળવાની છે ખર્ચો આલી દે બાપા કશું આ બંધ નહીં મસ્ત તો આટલી ઝાડ પાકી હતી પકડી નહીં પર લેહેડ અર્જન્યા જોડે જઈએ તા ને અર્જુન જોડે હા ના હું તો કહું બાબા ધોકો જ લઈ લેના હોય તો એટલે હું પેલો ધોકો લઈ જવાનો કોણ મેલામાં ગફુરિયા તો પેલો ચંદુરો કહેતો તો કે અર્જન્યા એ ગારવણ કરે છે પોણી કાર્બનમાં વાળ્યું છે બોર ઉપર સુર પોણી અરે આવે હજી તો ઉનાળું કોઈને પકવી હોય નહીં ને ના પેલું કાળું મેચ ડેટું આવી દેવું છે અને તારા રેટોમાં પૈસા લઈ લેવા આવી નહીં આવ્યું હોય તો લીલારો કરવો પડે કે નહીં તારા 1.5 મહિનો થઈ ગયો પોણી આલે 1.5 મહિના 2 મહિના થયા બાબા તારા પ્રવાસમાં જ 1 મહિનો થયો એ તો મને ખબર જ હતી કે હું જ્યાં છે રાજા દાદા જુડવાના છે તારા અમે તારામાં ચોક્કસ ઢંગસારો છે તાના હોય છે એટલે ખોજો હોય છે કોઈ પૈસા નહીં બાબા મને કીધું બરા તો ઉભો થઈ ગયો ખાટલા દીધે બે કોરોના મેલ્યા તો તે બાપુ તો રોતો ઘેર આવી ગયો અમે પેલી કહેવત નહીં કે વાદરો ગમે જેટલો ગહેરો થાય પણ ગુલેટી વાળું ના ભૂલે બોલેથી તો મારી જ પડે બાપા આ તું તો ઘર જવાનીમાં ગુલેટીઓ મારા હતા હાલથી તો બધી કઈ ફળવા ગયા હોય ઈકાને ફોન કરી તારી લોકોએ ખબરવાની લોકોએ મહિને કરી તા બાપા અર્જન કાકાએ કરી ચાટામાં પડી જતો હાલતો ને એક વીઘો ચાઠો હાસવી રાખ્યો એટલે તી એ વીઘો આમ તો 10 વીઘા ચોથ પણ અર્જન કાકાએ પાણી ના આવ્યું એટલે ચીજ 10 વીઘા હાચવું એ ખાલી કીધું છેલ્લું પોણી વાળી દેજે એટલે પૂરા હારા થાય દાળે હારી થાય બધું રમણ ભમાન કરી મેલ્યું દીધો પાણી જ નતા એટલે હું પૂછવું સારું થાય તારી જિંદગી મેં કઈ શેતોથી હરખો કર્યો શેતી તો કદા પાવરોજ પકડો નહીં બાપા પણ તું કીધું પ્રવાસમાં જઈએ એટલે બીજું લાય તાર થોડુંક શેતીનું કામ કરલો પણ તમે કશું કરવાના નહીં બાપા હા તો કે આકાર નાખવા તો અર્જુનિયાનો પેલું કશું નહીં કહેવાનું પહેલા પ્રેમથી પૂછવાનું કે અર્જુનિયા પોણી તો માલ્યું નહીં આપણે 5 પૈસા ભાગ છે એટલો ચાખો છે પોણી માટે તો બગાડે છે એનો લાજ શરમ નહીં લ્યા તું પણ મહિનો પ્રવાસ્યો મારા ભારતનો લોકોનો પાણી હાલતો તો પણ આપણ લગીને પાણી ના આલ્યું ને એટલે બિન ભાગીદારો પાણી હાલવાનું આવતું હતું અત્યારે તાના આપણો બોરમાં અડધો ભાગ હતો પાણી ના આલ્યું બીજા પાણી ભરતો હતો બીજું કોઈ નહીં પણ નવું ઓપરેટર બનાવ્યું હોય ને એટલાથી ખેડૂતોની પથ્થર ફરાઈ ગયા લ્યા તારા અને પાછો પાણીનું બિલ તો 100 મહિને ઠઠાઈ દે ભાઈ સરખી રીતે ઉગતું રહે બાપા પાણી વગર તો ઉગતું હોય તે પાણી વગર 1 કલાક તું પાણી નહીં પીવા તો તું તો સીધો રોમ થઈ જાય એના પાણી ના જોવા ગરમી જેવી પડે લ્યા સાચો પડે ગપડિયા હવે જે કામ કરીશું તું આમ ફરી પેલા ખેતરમાં જોઈને આય અને હું આમ ફરીને આમ આવું બોર ઉપર જોતો બાપા ના હોય તો ના એ બોરવાળા પેલું ખેતર ખરું ને ગવાવાળા એ બાજુ જોતો હું આમ ફરી બાપા આવું છે ખેતરમાં શાલ નહીં મેળવાનો આસ્તો ખબર છે ને બોડી એટલે મારી માર કરવાનો બેઠા તો પુકાર છે પેલું મને તમને બેઠા તો મને પુકારજો લે હું આમ તો તું આમ ફરીને આય હા લેટ હા અર્જન્યો તો એકડા પોણી વાળા હતા ગભુડિયો આમ તો ફરવા ગયો એને દેખાતું નહીં ગારવાનમાં પોણી વાળ્યું છે ને જવા દેજે ના જોરે આ પોણી હારું સુરસુર્યા કરે હ તઈ નારે મેર આવવાનો નહીં કંટાળી ગયો રાતનું પોણી વાળી હ હજુ સુધી હારો મેર આવતો નહીં નોમું પર આવતો નહીં
અર્જનભાઈ પોણી ચણ આલો હો પોણી ચણ આલો હો ઓય પાર આવે તો આલો કે પોણી હોને પૈસા આલવા નહીં હવે પોણી માગવા આવી જાય બાપરા એટલે ખાના પૈસા બાકી છે અડચણિયા. લ્યો આવન તો યાદ કર્યા નહીં તો આવી ગયા નહીં ટપક્યા નહીં હોય કન મને તો ખબર જ નહીં કે તું ગારવણમાં પાણી વાળ્યું હોય. મને ખબર હે તમે ક્યાં દોમની યાત્રા કરીને આવ્યા હતે તે પ્રવાસ તો જવું જ પડે કે તને તો હોય ક્ષેત્રમાં ઊંધું થઈ રહેવાનું હોય. તો પેલાને લઈ ગયા હોત તો એને ઘેર ધાબા મેલે તો એ અને એની જ વાત હે. પેલા એક પાણી માટે હું કા ઝાડ બગાડ આવી રહ્યા પાણી ચમ ના લ્યું. રોજ આવીને મારી પત્તા ફાર હે કે પોણી આલો આ હુકાઈ કેવું થયું મારું દેખાતું નહીં અરે મારું તું તો ગારવણ કરે પણ મારો ઝાડ હુકાઈને હું અરે આપણા ઝાડ તમે વાટી નાખવાની હોય ઢોરણ ખવડાવી દો પૂન મળે હજી તો દૂધે ચરી નહીં ઝાડ હજી તો કાચી પર પાણી આલી દે હુકા પૈસા આવું કરે છે. ચાર દોમની યાત્રા કરવાની જરૂર નહીં ગાયો ખવડાવ તો કોઈ પૂન મળશે ગફુરે કોઈ ખગું બતાવશે કે આવી રીતે નહીં બતાવ અરે ગફુરીએ કેતી લાફા મારે અર્જુનિયાના લાફો મેલું પાટો મેલે હું તો એટલે હાનો લાફો મારી દે તું રે. એ રોંગ કરે હા 1 મહિનો ને 5 દાડા થઈ ગયા છે. એ ઝાડની સેવી દશા થઈ હલ્યા. તો હું શું કરું ઈકાન જાય પોણી છોટવા જવું રાતી જાય અલ્યા પણ એક પાણી માટે હુકા બગાડે છે પૈસા તને પજે લાગુ એક પાણી આલી દે કે. પણ ચાર દોમની યાત્રા ના કરી હોય અને આઈને પેલા પૈસા ભરી ગયા હોય તો પોણી ના આવી ગયો હોય તો તારે ગુને એટલે 6 મહિને તારા બોર્ડનું ડફણું આવી જાય છે ચીઠું. તો આ બોર્ડના મોટર અંદર પડી ગઈ ત્યાં 15 દિન બહાર કઢાઈ અને ચાલુ કરાવી મેં એ તો આલી દેશું પૂરા બુડા વેચીને ચોકન નાખી દેવાના હારો હેડો, પૈસા. આટલું પોણી પતી જાય ને તમારે પોણી આલી દઈએ હું 15 તમે ત્યાં સુધી રાહ જોવો પોણી બીજા કોઈને નહીં આલું બસ તમને ચાલે સીધો એ આવું તો તું 1000 વખત કીધું હોય છે. અને ચોકન જઈને ફરી આવ્યા તમે જઈ કશું યાદ જ નહીં રહ્યું ના. તો હું ચોકન બોલું જઈને ફરી આવ્યા તમે જઈ હું ફરી આવ્યા જઈને તમે તારી જઈ. લોકો જઈને એ ફોન કરી લોહી પીવા હે અર્જુનિયો પાણી નહીં હાલતો તો 2 લાફા ઠોચી પાડ્યા. તે ઠોચવાય પર મગજ અક્કલ લઈને નહીં બધું ભૂલી ગયો હવે તો એ રહ્યો જેના નેના મોટાને હું એટલે બોલવાનું એને ભોન નહીં રહ્યો હવે આવડા મોટા છોકરા કર્યા અને લગી સંસ્કાર હાલે છે ચાલ તો અમની યાત્રા કરે અરે બોલતા કેવી રીતે બોલવાનું એ કોઈ એને શીખવાડી નહીં એટલે હું તારા ચેરી ચેરી ફરું લેવું પૂછું લેવા જે ચીરી આવો આજે ઘરે છે એટલે ફરવું પડે હે. ઓય તો હું જોવા આવું છું નહીં કોઈ તમારા ગાડી હું તમારા અલ્યા પણ પાણીનું શું કે એ તો કે પેલા તમે ચાર દોમની યાત્રા કરીને આયા શું લાયા અમારા માટે કોઈ પૈસા લાયા કે નહીં પરસાદી તો લાયો હોય ને ટોપરું હાકરે બે લાયો હોય. બસ આજ મળ્યું તમને પેલા હાકરે ખાય કે ટોપરું ખાય? પેલા તો હાકરી આલો હાકરે ખાવા હે? ઓ લાવો લાયા ને ગાડી અલે હાકરિયા આ હાકરી આલો હો તમે તાર હું આલ્યું હજી આ ઝાફટ મારવાની કે હાકરી આલવાના તને ખબર છે બાળા હંગાથી હું સંભાળી વાત કરવાની લગે પેલા સુની શેઠીના જે અવરી ગુલેટે ટુઓ મેરે ને 32 વર્ષ ચીજ તો પડી જ જાય અને બે જ રહેશે એ કશે કોમના નહીં રહે. મારી તો ખબર જ નહીં આ જોયો પાવરો એક જ પાવરો 3 ટસકા થઈ જાય હમણાં તું તો પછી મિથુન ચક્રવર્તી ને જે ઉલરેક પાટું મેલે ને તો સાતીમાંથી લોહી પડી જશે. અને હું ટાઈગર શ્રોફ ને જેમ પાટું મેલે ને તો 70 ગુલેકો ખાઈ જાય તો ખબર નહીં પડે હું ચો જઈને પડ્યો એ તાકાત છે મારવાની મારામાં તાકાત છે એટલે કના હમું થાય એટલે તું ખબર નહીં પડતી. ભાઈ હજી માપમાં રહી જજો ખરેખર ભાઈ મગજ ગરમ તો થઈ ગયું હોય અને વધારે ગરમ થઈ જાય ને તો એવી જગ્યાએ મારે ને તો ઉઠતા દુખશે ને બેસતા દુખશે સાચું બસ મગજ ગરમ ના કરતા મારું હવે લે આ ભોળે માર તો ખરી તાકાત હોય તો આ જોયા પાવરો એ તો પાવર ધમકી કને આલા તું રે ભાઈ જો મોટા હોય એટલે બહુ હેરાન ના કરજો ફુરિયાન મારા 2 લાફાથી થોજી ઓય પાડે. ભૂલી ગયો એક પોણી વાળવા આવ્યો હું રમભાઈ જો પાવરો ઉઠી જાય રમભાઈ આ ખબર નહીં પડતી રમભાઈ પડતી રમભાઈ તમે આ ડોહા છે ને આટલી બધી તાકાત ચોથી લાવો યાર ખબર છે મારી તો છે આ પાવડો કે પાવડો ફોટો ફાસો કર્યા છે. રમભાઈ પોણી વાળો એમ બધું કરો મારા પોણી નહીં વાળવું પોણી વાળી પાવરો ફેર વાળકા ભાઈ બોલી ચો આવો છો આવું છે તારમાં દેખાડવા દે આ પોણી વાળો આવો. અરે બાપા હા ચોય નહીં અર્જુન તો આખું બોરે ફરીને આવ્યો 4-10 જો શેતર ફરીને આવ્યો અર્જુન તો ચોય ના મળ્યો. એટલે આખું મહાભારત પૂરું થઈ ગયું તારા તું હાથરી પુરાવા આવ્યો હોય કણ હા ચોકર રખડવા જતો રહ્યો રે. અર્જુન હોતો જતો આમ ફરીને આમ આવ્યો પણ ચોય ના મળ્યો. એ તો સારું થયું તે હું બચી ગયો ને એ બચી ગયો લખે એકબીજાને વાગી જતો એકાદો એનો જતો રોત લડાતા જબ્બર લડ્યા દીધા કુટ્ટા કુટ્ટા મારવાનો તો એને તો મારવાનું તો જબ્બર માર્યો પણ ને મને માર્યો હા તાને આ પાવડો એનો જ છે. એનો હા આ પોણી વાળતો તો એકાતે વાતો મને લડ્યા હોય એકાતે
જબ્બરમાં તો બેઠું ભાઈ રે દોરા ઠોચી પાડે તો અતિ ફૂલી ગયું લાગે હા એને પણ હાથે મેળે તો પાવડો મેલી નાખી ગયો ઘેર જે નહીં ગયો પણ તું ચોકર ગુડાવા ગયો તો અલે બાપા હું તો આમ ફરીને આમ જતો એ તો હારું થી તે બચી ગયો નાહી ગયો લાગે મને વગર પણ તોરે બૂમો બે પાડી તું હોભરી ના દે ખબર નહીં પડતી રે ખબર નહીં પડતી પણ મને લે મારા બાપા ખબર નહીં પડતી મારો લે મારા બાપા તું એ હાથ લગાય કે પાવડો તો આપણે બાના ભેગો કરી નાખી હમણાં કશો વાંધો નહીં આ દવાખાને જઈએ હેડ કૂતરો દવાખાને જવું પડશે લે હે રેલો કાપી દે હેડ હાલ હાલ હા હેડ હેડ ચોકડો લખી દે રેલો કાપી દે જય માતાજી મિત્રો જય વિહતમાં મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય મા વિહત